Hello everyone, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? So as I promised today morning કે હું એક નવું સેશન સ્ટાર્ટ કરી રહી છું, નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહી છું મારા પેજ ઉપર એન્ડ ઇટ્સ ઓલ અબાઉટ મોમ બીકોઝ આઈ એમ અ સ્ટે એટ હોમ મોમ. મારે ત્યાં 4.5 year old સન છે અને મારું બધું જ ટાઈમ, મારું બધું ફોકસ મોસ્ટ ઓફ ધ ટાઈમ એના પર જ હોય છે. અને હું આ પર્ટિક્યુલર સિરીઝ એટલા માટે સ્ટાર્ટ કરી રહી છું બીકોઝ આઈ વોન્ટ ટુ હિયર ફ્રોમ ધ અધર મોમ્સ હુ ઇઝ ડુઈંગ ધીસ બિઝનેસ, હુ ઇઝ રનિંગ ધીસ બિઝનેસ મે બી ફૂલ ટાઈમ ઓર પાર્ટ ટાઈમ. સો એ લોકોને હું મારા બિઝનેસ પેજ ઉપર ઇન્વાઇટ કરીશ વન બાય વન અને આઈ વોન્ટ યુ ગાઈઝ ટુ ગો થ્રુ વિથ ધીસ જર્ની ઓન ધીસ જર્ની વિથ મી કે એ લોકો તમને એમની જે જર્ની છે, એમની મધરહુડની જર્ની છે એઝ અ પેરેન્ટ અને એમની બિઝનેસ જર્ની છે એ તમારી જોડે શેર કરે. સો યુ કેન ફીલ બીટ ઇન્સ્પાયર્ડ અને વી કેન ટોક અબાઉટ ઇટ લિટલ બીટ કે અમે લોકો કેવી રીતે બધી વસ્તુ મેનેજ કરી રહ્યા છે અને વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એઝ અ મધર, રાઈટ? સો વેલકમ ટુ માય ન્યૂ સિરીઝ એવરીવન. અને આજે આપણી જોડે એક ગેસ્ટ છે, એનું નામ અનુશ્રી છે અને શી ઇઝ ઓલ ધ વે ફ્રોમ ધ કેનેડા. સો લેટ મી એડ હર ટુ ધ સ્ટેજ. હાય અનુશ્રી, જય શ્રી હેલો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં, તું કેમ છે? બસ ગુડ. It's good, that's good. I think it's early morning there, right? Yeah, it's 8 o'clock, so not so Okay. early, but yeah. Not so early. That's good. But okay. So first of all, thank you so much. The invitation accept કર્યું મારું and this No is my problem. first episode. So I'm truly blessed with you. કેમ કે I know જ્યારે working day હોય ત્યારે especially kids સાથે early morning ઘણી વખત too difficult થઈ જતું હોય છે. So thank you so much for accepting No this problem. invitation. Okay, so as I mentioned earlier કે હું આ સિરીઝમાં બધા વન બાય વન બધી મોમને ઇન્વાઇટ કરવા માંગુ છું. સો યુ આર માય ફર્સ્ટ ગેસ્ટ. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ નાઉ. હું તને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું આજે કે વોટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર યુ એઝ અ મધર? જે like specially હોય કે ના that you have to do this thing or you want this thing as a priority in your motherhood journey. So I wanted to know કે એ કેવી રીતે તારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને yeah, sorry, I forgot to mention કે yeah, please introduce yourself first. Then we go to that question. No problem. Hi everyone, મારું નામ અનુશ્રી છે. હું ઓરિજિનલી ઇન્ડિયાથી જ ઓફકોર્સ ગુજરાતી બોલું છું અને Yeah, અત્યારે હું વિનિપેગ મેનિટોબા કેનેડામાં રહું છું લાસ્ટ 11 યર્સથી. મારું બેકગ્રાઉન્ડ ફાર્માસ્યુટિકલમાં છે. આઈ થિંક કેવરીનું પણ ફાર્માસ્યુટિકલ છે, yeah, same છે. રાઈટ? યસ. અને હું આ બિઝનેસમાં લાસ્ટ 6 યર્સથી છું. 2019 મેં સ્ટાર્ટ કર્યું હતું આ બિઝનેસ બિફોર માય ડોટર વોઝ બોર્ન. કેમ કે Mhm. હું 2 જોબ કરતી હતી અને સો આઈ વોન્ટેડ ટુ ક્વિટ ધ સેકન્ડ જોબ એટલે મેં એક એક્સ્ટ્રા ઇન્કમ તરીકે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને એ 2020માં મારી ડોટર બોર્ન થઈ હતી એન્ડ એવરીથિંગ ચેન્જ. સો યા, આઈ એમ ગોના એડ ધેટ ઇન ફોર ધ કન્વર્સેશન. Yeah, what matters to me as a mom, I think the number one thing that matters is time. તો આપણે કિડ્સ માટે અને બીઈંગ એન ઇમિગ્રન્ટ આઈ થિંક આપણે પ્રાયોરિટી આપણા કામને અને આપણા એક્સ્ટ્રા એક્ટિવિટીઝને કે એક્સ્ટ્રા આપણા રિસ્પોન્સિબિલિટીઝને આપીએ છીએ રાધર દેન ગિવિંગ ઇટ ટુ ધ કિડ. અને આપણે ભૂલી જઈએ છીએ કે યુ હેવ અ કિડ અને એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. when we have a kid અહીંયા, આઈ ડોન્ટ નો ઇન યુકે બટ કેનેડામાં 1 યરની મેટર્નિટી લીવ મળે છે, રાઈટ? Yeah, same એટલે for me. 1 યર, રાઈટ. સો 1 યર મળે છે અને પછી either you have to go back to work or તમારે ચૂઝ કરવું પડે છે બેમાંથી એક વસ્તુને કે Yeah, તમે એને ડેકેરમાં 1 યરના કિડને ડેકેરમાં મૂકીને જોબ પર job જાઓ ઓર કરું. એલ્સ તમારી જોબ છોડીને તમારું કરિયર છોડીને તમે ઘરે રહો અને Mm, બધું પ્રેશર તમારા પાર્ટનરને આપી દો ફાઇનાન્શિયલી, exactly. રાઈટ? Mhm. સો યા, ફોર મી ટાઈમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને આઈ થિંક થ્રુ ધીસ બિઝનેસ એ મને એક એડવાન્ટેજ મળ્યું છે, બેનિફિટ મળ્યું છે કે I can spend as much time as I can with my daughter, right? Okay. અને Yeah. they grow up so fast એટલે આપણને એવું થાય કે યાર કે આપણે જેટલો ટાઈમ, even 24 hours is less with them, so જેટલો Mhm. બને એટલો આપણે ટાઈમ કિડ્સ માટે સ્પેન્ડ કરવાનું વિશ કરીએ છીએ અત્યારે. That's true. That's true. It's the same for me as well. કેમ કે જ્યારે આપણે લોકો ઇન્ડિયામાં રહેતા હતા, right? The situation was totally different. My Yes. mom always been a stay-at-home mom. A housewife છે. She is a house runner. So I always had her back. Like મને કોઈ બી વસ્તુ ડિસ્કશન કરવી હોય, she is always Right. there. Yeah. Even right now, right? હું ગમે ત્યારે મારી મમને કોલ કરું, she is always She's available. there. She's Exactly. Yes. there, right? So even like હું ઇન્ડિયામાં હતી ને તો મને એવું નતું કે હું ક્યારે મારી જોબ છોડીશ. Even after moving to UK, I never thought of giving up on my job. But
when I became a mom, I realized કે એ કેટલું important છે. Like when we come back from the job, like working full time or traveling, like there are so many people જે daily 2 to 3 hours travel કરતા હોય છે, right? So Yeah. after doing like 8 to 9 hours a job and traveling for 2 to 3 hours, જ્યારે ઘરે આવીએ ત્યારે as a person આપણે almost exhausted હોઈએ છીએ, Oh, right? 100%. સો વી હેવ વેરી લિટલ એનર્જી કે એ આપણે આપણા કિડ્સ જોડે કે ફેમિલી જોડે સ્પેન્ડ કરી શકીએ. અને સુનર ઓર લેટર આઈ રિયલાઇઝ કે એ વસ્તુ થઈ રહી છે મારી જોડે, અને એ વસ્તુથી હું સહેજ બી ઓકે નથી. આઈ એમ ગ્લેડ કે તે આ બિઝનેસ તારી મેટર્નિટી લીવ પહેલા કે તારે Oh, yeah. I'm so blessed બેબી કે, હવેની I પહેલા started it થયું. સો before. ઇટ્સ ગુડ કે તું એ ફેઝમાંથી નથી ગયેલી. ફોર મી આઈ વોઝ ઇન ધેટ ફેઝ ફોર લાઈક 6 months, અને એ વખતે મેં બહુ જ બધી વસ્તુ ટ્રાય કરી દીધી હતી કે હું Mm. ઘરેથી કામ કરી શકું, મારું કરિયર બીજા કોઈ કોર્સ સ્ટાર્ટ કરીને ચેન્જ કરવાની, કે બીજા કોઈ જોબ એપ્લિકેશનમાં, કે કોઈ બી રેન્ડમ જોબ લેવાની, બધી જગ્યાએ મેં ટ્રાય કરી દીધી હતી. બિકોઝ એઝ યુ સેડ કે ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે અત્યારે સ્પેસિફિકલી આઉટસાઇડ ઓફ ઇન્ડિયા આપણી પાસે બહુ બહુ જ. જ લિમિટેડ નંબર ઓફ ફ્રેન્ડ્સનું ગ્રુપ છે કે ફેમિલી મેમ્બર્સ હોય છે કે જેની સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ ડે ટુ Right. ડે બેસિસ ઉપર, રાઈટ? Because when I was in India, I grew up playing with friends all the time. True. Even હું કોલેજમાં હતી, યુનિવર્સિટીમાં હતી, ત્યારે બી when I'm coming back from the university, I used to spend a lot time outside my home just being with other kids. Even though હું મોટી હતી, હું play નથી કરતી, but I used to be around them. Right. એ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી છે કે આપણે સોશિયલી લોકો સાથે કનેક્ટ થઈએ, રાઈટ? સો Exactly. અહીંયા બહુ ઓછી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે ટુ બી ઓનેસ્ટ કિડ્સને, જે આપણને મળી એના કરતાં. સો આઈ ટોટલી ગેટ યુ કે જ્યારે તું એમ કહે કે બહુ જ જરૂરી છે કે આપણે લોકોને ટાઈમ આપીએ, રાઈટ? સો ઇટ્સ Exactly. વેરી નેસેસરી કે આપણે લોકો માટે અવેલેબલ હોઈએ, અને આઈ એમ ગ્લેડ કે આપણે લોકો એ કરવા માટે કેપેબલ છીએ. Yes. સો આઈ નો કે બધા કિડ્સ અલગ છે, બધા પેરેન્ટ્સ અલગ છે, અને બધાની જર્ની, બધાના ફેમિલી ડાયનેમિક્સ અલગ છે, રાઈટ? સો વોટ વેર ધ ચેલેન્જીસ ધેટ યુ આર ફેસિંગ ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ ઓફ યોર જર્ની? લાઈક જ્યારે આરવી નામ છે, રાઈટ? Yes, Arvi. યા સો ઇનિશિયલમાં શું ચેલેન્જીસ હતી ધેટ યુ ફીલ કે ઇટ્સ ગુડ ધેટ યુ આર હેવિંગ ઇનફ ટાઈમ વિથ હર, કે જે તારું જેનાથી બોન્ડિંગ સારું બન્યું છે, ધેટ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ હર, શી ઇઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ યુ. સો વોટ્સ ધેટ? Yeah, so of course Arvi is 4.5 years, I think same as your son. Yeah, same. Yeah, they are Uh, 2020 born. this 2020 born. So I think Yeah. આપણા બેવની same story હશે 2020 born. It was COVID, lockdown, Mhm. અને parents આવી નતા શકતા. So it was Yeah, just me and my husband, same thing. same. It was Same. hard. Okay, I can tell you. It was very hard, very hard. પણ એક અને luckily my husband IT માં છે, અને he was working from home, so it was little bit of help કે Mhm. જ્યારે પણ વચ્ચે time મળે, he used to come and help me, અને અમારા sleep cycles અમારા we used to adjust, so એ રીતે it was easier like that way. So COVID was kind of blessings, kind of not blessings for us. Mhm. પણ હા, challenges હતા કે નવી જર્ની છે, કેમનું કરવું, શું કરવું. પણ at the back of the mind, મારી જોડે at least I had that leverage કે I knew I was not going back to work, right? Yeah, So that's true. so I was enjoying whole of my journey કે મારે કઈ ડે કેર શોધવાનું નથી, કે after 1 year I don't have to panic about my job પાછી મળશે કે નહીં, because Mhm. મારું pregnancy was a little harder. મારું Mhm. weight issues હતા, એટલે I had to quit both of my job. So Okay, a okay. pregnancy time I was a little, mentally I had some issues. I quit the business. I stopped the business for 1.5 year. Mhm. જ્યાં સુધી મારી I think half of the maternity ended, and last 6 months I realized, if I don't work on this business, I have to go back to work, right? So Yeah. મારી જોડે back pocket માં હતું કે I have that extra thing plan B already Mhm. placed in. એટલે એ વસ્તુ easy થઈ ગઈ હતી મારી માટે કે I can just jump in back. અને એ વસ્તુ આ બિઝનેસમાં એટલું important છે કે when you want to take a break, like 1.5 year of break, તમે Yeah. એ જોબ પર નહીં લઈ શકો. ગમે Never. તેટલા એક્ઝોસ્ટેડ હશો, ગમે તેટલું મેન્ટલ ઇશ્યુઝ હશે તમને, તમારે બ્રેક લેવી છે, હા મળી જશે બ્રેક, તમે ડોક્ટર્સ નોટ લાવશો, બ્લા બ્લા બ્લા, પણ Mhm. કેટલું મળશે તમને? નોટ Yeah. એઝ લોંગ એઝ યુ વોન્ટ ઇટ, રાઈટ? એટલે Mhm. એ મારા કેસમાં એ ઇઝી હતું કે આઈ હેડ ધીસ બિઝનેસ ગોઈંગ ઓન ઇન ધ બેક એન્ડ, અને Mhm. મારે જોબની ટેન્શન નથી એટલી. સો એ રીતે That's true. પેરેન્ટહુડ મારી ઇઝી થઈ ગઈ હતી થોડી કે એટલીસ્ટ આઈ હેવ સમથિંગ વિથ મી ફાઇનાન્શિયલી જે હું
કરી શકું છું એમ. અને એ રીતે I મારા agree. હસબન્ડને બી સેમ he does not have that pressure કે ફાઇન તારે જોબ નથી કરવી કે you want to stay Mhm. with her daughter. શ્યોર સ્ટે, પણ એક ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થઈ ગયું હતું ઓછું બીકોઝ થઈ ગયું. ગુજરાતી ફેમિલીઝમાં આઈ થિંક 90% ફાઇનાન્શિયલ બર્ડન goes to the husband, Yeah, રાઈટ? લાઈક ઇન્ડિયન ફેમિલીઝમાં કે yeah. જોબ છોડવાની હોય તો વાઇફ હેઝ ટુ ડુ ઇટ મેક સેન્સ કે મોમ કરે બીકોઝ 1 year એની જોડે રહી છે, સો વાય નોટ she knows what to do, she have that Right. idea of what to do, એટલે Mhm. it makes sense કે વાઇફ એ ટ્રાન્ઝિશન એક્સેપ્ટ કરે. એક્સેપ્ટ એન્ડ કરવું બટ પડે. બટ આ કન્ટ્રીમાં કેનેડા યુકે ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ લીવ ઓન વન ઇન્કમ, Mhm. રાઈટ? સો એ ઈઝી થઈ ગયું હતું એ રીતે, રાઈટ? યા. That's true, that's true. અને that too, right, કે like I don't know about your story, but મારી સ્ટોરીમાં તો સેમ હતું કે અમે લોકો અહીંયા વિઝા પર છીએ, right? વર્ક વિઝા પર. હમ So definitely my husband can leave his job because otherwise અમારું અહીંયા stay કરવું is too difficult. So there is no other option. And even though like my husband is also working in IT company, so as you said કે during COVID luckily parents નતા આવી ઓહ શક્યા, but એ વખતે luckily husbands ઓ આપણા ગોશ. એ ઘરે હતા. સો આપણે લાઈક 100% અલોન નતા કે જસ્ટ કિડ ધેટ્સ ટ્રુ. એન્ડ અસ કે આપણે લોકો એ જર્નીથી ગો થ્રુ કરવું પડે, રાઈટ? સો ઇટ વોઝ સેમ ફોર અસ અને ઇટ્સ અ બ્લેસિંગ કે અમે લોકો એઝ એ 3 લાઈક ફેમિલી ઓફ 3 ટાઈમ ટુગેધર બહુ સારી રીતે સ્પેન્ડ બહુ કરે. it was ગુડ nice. ગુડ અને મેમરી. even husbands માટે બી it was nice કે they saw them growing up, યા. not just missing any part, અને it was હમ. nice, yeah. એન્ડ ઓલ્સો લાઈક આપણે ઘણી બધી વખત ઓર્થોડોક્સ ફેમિલીમાં કે જે લોકો જૂની વાતોમાં કે એમાં બિલીવ કરતા હોય છે, એ લોકોને જોતા હોઈએ છે દેટ એ લોકો એવું જ માનતા હોય છે કે કિડ્સની રિસ્પોન્સિબિલિટી એની મમ્માની છે કે મમ્માની છે. મમ્મા જ એને બધું તૈયાર કરે અને નવડાવે, ધોવડાવે, ખવડાવે કે એને સુવડાવે બધી જ વસ્તુ, રાઈટ? Right. સો માય હસબન્ડ હેડ ધેટ ઓપોર્ચ્યુનિટી કે અત્યારે બી To છે. do it. નોટ હેડ Yeah, ધેટ, હી same. ઇઝ હેવિંગ ધેટ ઓપોર્ચ્યુનિટી, હી ઇઝ હેવિંગ ધેટ રિસ્પોન્સિબિલિટી rather It than does. opportunity. Yeah. Equal parent છીએ, Equal રાઈટ? partners, yes. Yeah, so we believe in equal parenting. So Yes. એ એટલા We માટે જ પોસિબલ બન્યું છે. કેમ કે આપણે લોકો આ બિઝનેસમાં છીએ અને એ લોકોને બી થોડું ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થાય છે. સાથે exactly. એ લોકોને બી ફેમિલી લાઈફ જોવા મળે છે. વી ઓલવેઝ લુક એટ ધેટ થિંગ, ધ સિચ્યુએશન વી ક્રિએટ. લાઈક Exactly. મેન ઇઝ ધ હેડ ઓફ ધ હાઉસ કે એ લોકો ફેમિલીને એન્જોય જ નથી કરી શકતા. દે Nah, ડોન્ટ ટેક ધ ટાઈમ never. ટુ સ્પેન્ડ વિથ ધેર કિડ્સ, રાઈટ? ઇટ્સ ઓલવેઝ ધેર મોમ. સો જ્યારે પેરેન્ટ્સમાં બંને જણાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે છે ટુ અર્ન એન્ડ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ધેર Exactly. ફેમિલી, ઇટ્સ રિયલી ગુડ એન્ડ ઇટ ક્રિએટ્સ અ વેરી ગુડ ફેમિલી બોન્ડ. Right. Yes. સો એઝ એ મોમ ભલે આપણે લોકો ટ્રાન્ઝિશન કરી દઈએ છીએ આપણી ફૂલ ટાઈમ કરિયરમાંથી. આઈ વોઝ ઓલ્સો વર્કિંગ ઇન ફાર્મા, યુ વેર ઓલ્સો વર્કિંગ ઇન ફાર્મા. બટ નાઉ વી આર ડિજિટલ બિઝનેસ ઓનર. તો એ આપણને એઝ અ ફેમિલી બી ટ્રાન્ઝિશન કરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે કે Right. rather than a kid relying on a single parent, kid can rely on both the Both parents, the parents, exactly. right? And So that they know that how to that's talk. what it should be Yeah, actually. that's how it should be. I agree. So I'm glad કે આપણે લોકો આ ફેઝમાં છીએ અને સ્ટીલ મારા ફ્રેન્ડ્સ જ્યારે મને ઇન્ડિયાથી કોન્ટેક્ટ કરતા હોય છે, સો દે થિંક કે ઓકે યાર તમારે ત્યાં આગળ બંને જણાને એકલા મેનેજ કરવાનું, રાઈટ? There are so many people, even relatives છે, cousins છે, they would feel bad about us and we don't feel bad We about don't us. feel It's a bad. blessing. Just we We are doing enjoy equal it. parenting, right? Oh yeah, we enjoy it. I'm like, "Ah, Because in yes." India, sorry, go ahead. No, I'm just like we enjoy it. કેમ We કે are આપણે enjoying. બેવ partners, they know their responsibilities on Mhm. when what to Yeah. pitch in, right? That's true. And that too કે લાઈક ઇન્ડિયામાં એ અત્યારે ઘણા બધા લોકો ઇક્વલ પેરેન્ટિંગ ફોલો કરી રહ્યા છે. They are doing it like consciously, but there are so many times કે જ્યારે બંને જણા પેરેન્ટને ઇન્વોલ્વ થવાની જરૂર નથી હોતી because there are so many family nowadays કે એ લોકો બી હજી જોઈન્ટ ફેમિલીમાં રહે છે, રાઈટ? Hmm. There is always a sister in law or a mother in law કે જે લોકોને તમે રિસ્પોન્સિબિલિટી આપી શકો છો તમારા કિડની. સો Right. યોર પાર્ટનર Does that not take person it. doesn't need to step in, right? તો એ લોકો તો Yeah. એમની રીતે લાઈફ કન્ટિન્યુ કરી શકે છે. So they don't get it when we say that we are equal parent, right? No. So એ લોકોને I understand because એ લોકોએ જર્નીમાંથી go through નથી કર્યું. તો એ Right. લોકોને નથી ખબર. So there is no good and bad about it, but we are living this life. So આપણા માટે totally different છે. So I'm happy કે આપણે કંઈક different experience. Yeah, exactly. Yeah. Yeah, that's true. And yeah, how do you find this business? કે I know કે અત્યારે મારી જે સિચ્યુએશન છે એ છે કે full to energetic kid હોય all the way Oh around. gosh. Yes. Right? કે Oh yeah. every other minute you will be facing new question. And
સાથે સાથે બિઝનેસ રન કરવાનું. સો હાઉ આર યુ ફાઇન્ડિંગ ઇટ? કેવું લાગી રહ્યું છે? ઇઝ ઇટ મેનેજેબલ ઓર નોટ? It's not every time. It's not 50-50 every time. એટલે Mhm. 10% sometimes મારા બિઝનેસમાં જાય, 90% મારી ડોટરમાં જાય. So it's mixed that. પણ I think the good part is તે કે હું એને ઇન્વોલ્વ કરી શકું છું આ બિઝનેસમાં. Yeah. That is the difference between running your own business and going to work. Mhm. અત્યારે even તમે work from home કરતા હોય તો you do not have that option to involve your kids into your work. રાઈટ, આપણા Exactly. જોડે એ ઓપ્શન છે. સો અત્યારથી she knows what I'm doing. If Mhm. I'm working on phone, she has that expectation કે હું ફોન પર કામ કરું છું. એને રમવું હોય તો I'm like, okay, Arvi, give me 10 minutes. I'm going to finish this work and then Yeah. I'm going to play with you. Mhm. રાઈટ, એટલે હું 10 મિનિટ્સમાં એ કામ પતાવી શકું છું અને Mhm. રેસ્ટ ઓફ ધ ટાઈમ હું એને આપી શકું છું. Yeah. રાઈટ, ઇટ ડઝ નોટ હેપન ઇન જોબ બેઝિસ. રાઈટ, તમારે 8 Yeah. કલાક કામ કરવું પડશે અને પછી વધેલો ટાઈમ હશે, તમે એક્ઝોસ્ટ નહીં થયા હો તો તમે એ કિડ્સ તમે જોડે આપી આપશો. શકશો. Yeah. રાઈટ, અત્યારે સ્પ્રિંગ બ્રેક ચાલે છે અમારે. આ Mhm. વીક સ્પ્રિંગ બ્રેક હતું. રાઈટ, તો મોર્નિંગમાં યુઝ્યુઅલી એ પાર્ટ ટાઈમ મોન્ટેસરીમાં જાય, પણ આ Mhm. વીક ઘરે છે. સો Yeah. એ જ્યારે મોન્ટેસરી જાય, બીકોઝ શી લાઇક્સ ટુ ટોક અ લોટ. રાઈટ, Mhm. અવાજ કોન્સ્ટન્ટલી અવાજ હોય છે પાછળ, એટલે હું રેકોર્ડિંગ ના કરી શકું. સો Yeah. વેન એવર શી ઇઝ આઉટ, આઈ ગેટ દેટ ઓપોર્ચ્યુનિટી ટુ રેકોર્ડ ઇટ. તો આ Mhm. વીક મેં રેકોર્ડ નથી કર્યું અને દેટ વોઝ ઓકે. Yeah, that's સો completely ધેટ્સ okay. ઓકે. એ કોઈ Mhm. કોઈ સેટ રૂલ નથી આ બિઝનેસમાં કે યુ હેવ ટુ ડુ ધીસ, યુ હેવ ટુ ડુ ધેટ. એ કોઈ સેટ રૂલ Mhm. નથી. સો એ વસ્તુ એ કિડ જોડે ઇન્કોર્પોરેટ કરવામાં ઈઝી પડી જાય છે કે ઇટ્સ મેનેજેબલ. ઇફ આઈ એમ Yes. કુકિંગ સમથિંગ એન્ડ ઇફ આઈ હેવ અ કોલ, મારી મેન્ટીના કોલ આવે છે, તો આઈ કેન ટેક ધેટ કોલ ઇઝીલી એની Yeah. ટાઈમ એનીવેર. I can just do anything anytime, Mhm. right? પછી એને પાર્કમાં લઈ જાઉં છું, so I can do that thing there કે પાર્કમાં રમે Mhm. છે. I just have to watch her, she's playing it properly or not. Now still I can reply to any Your inquiries I inquiries, yeah, have it, business right? inquiries. એટલે એ રીતે I incorporate my work into her play and something like that. But Mhm. yeah, sometimes there are times where I totally get away from my computer or my phone and then give 100% time because she needs that. And Yeah, that's the whole definitely. point of this business, right? કે They આપણે deserve that, right? they Because they deserve are that kids, because they are still growing up and they need their parent all the time when right. they can. Exactly, Yeah. yeah. So yes, because એમની આપણે એમની જોડે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આપણે કામ કરતા હોય તો they don't get involved in when we are Mhm. working. તો આપણે બી એટલું આપવું પડે કે when we are playing with them there should not be any work related. So Interaction. Yeah. interruption, right? Yeah. એટલે એ બેલેન્સ મને ઇઝીલી મળી જાય છે. So Mhm. that's a good part. Yeah, yeah, it's the same for us as well. કે જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે he knows that mama is working. He would be like initial માં એને screen time નતા આપતા and now he gets a bit of screen time, just little bit. But even though I would be sitting next to him on the sofa Exactly. and looking after him કે ઘણી વખત content બી એવા આવતા હોય છે Oh that we can't gosh. leave our kids alone, right? So it's good કે એમની બાજુમાં બેસીને કામ કરી શકીએ છીએ કે even though મારે live કરવાનું હોય તો he can come in and give me a cuddle and that's completely fine with me. And as you said કે તમારે ત્યાં ટર્મ બ્રેક છે અમારે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક થી થવાનું છે. સો ઇટ્સ વેરી ફ્લેક્સિબલ ફોર અસ કે આપણે લોકો આપણા ટાઈમિંગ એની અકોર્ડિંગ એડજસ્ટ કરી Exactly. શકીએ છીએ રાઈટ રાઈટ નાઉ હું અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યું છું આફ્ટરનૂન આઈ એમ ગોઈંગ ટુ શેર ધીસ રેકોર્ડિંગ ઇન ધ ઇવનિંગ. સો અત્યારે હું આફ્ટરનૂનમાં કરી શકીશ નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક હું નહીં કરી શકું બીકોઝ આઈ બી Exactly. રાઈટ આઈ બી પ્લેઇંગ વિથ હિમ સો I'll be doing something with him. So it's always good કે હું મારું કામ મારા પ્રમાણે એના પ્રમાણે એડજસ્ટ કરું અને નેક્સ્ટ 2 વીક્સ માટે હું મોર્નિંગમાં અર્લી મોર્નિંગમાં કામ કરીશ બીકોઝ એટ ધેટ ટાઈમ મારા હસબન્ડ સવારે ઘરેથી કામ કરતા હોય છે. સો એટ ધેટ ટાઈમ he would be able to look after him, Right. to engage him with some other stuff. અને પછી જ્યારે એમનો વર્ક અવર સ્ટાર્ટ થશે then I'll put it aside, I'll be with him અને ઇવનિંગમાં we can all spend time together as a Together, family. exactly. સો ઇટ્સ વેરી ફ્લેક્સિબલ અને એ જે આપણે જે એક્સપેક્ટ કરતા હતા ફોર અવર કિડ્સ કે એ લોકો એન્જોય કરી શકે લાઈક કોન્શિયસ પેરેન્ટિંગ બિંગ પ્રેઝન્ટ પેરેન્ટ રાઈટ એ લોકોને Hmm. આપી શકીએ છીએ. સો ઇટ્સ ગુડ કે થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ એ જર્ની તે તારી શેર કરી અને આઈ એમ સો હેપી કે આપણે લોકો આ ઓપોર્ચ્યુનિટીમાં છે આ બિઝનેસમાં છે જે આપણને ટાઈમ અને લોકેશન ફ્રીડમ આપી રહ્યું છે. So just Yeah. the purpose behind this series is about talking about the motherhood only કે બધા લોકોના શું વિચારો છે what they are thinking about their parenting style or their journey અને a little bit focus at least on the business model કે આપણને કેવી રીતે flexibility provide કરી રહ્યું છે to achieve all our parenting goals, right?
So, Yep. any message to our viewers? Yeah, I think if this is for moms, mom specific છે કે find a way that you can spend more time with your kids or parent specific કે there are so many options and one of them is our business of course કે Mhm. we are very blessed કે અમને આ opportunity મળી and now we could look at their milestones at every second, right? એટલે if you're not a parent, if you're planning to be a parent, a proactive step લો જે મેં લીધો છે and it gets your journey very easy in that. એટલે so thank you everyone for watching and thank you Kerry for inviting me. It's a pleasure to have you here. Okay, guys, so I'll be back with another episode. મેં હજી figure out નથી કર્યું કે હું every week આ series કરીશ or like twice in a month. So I'm still trying to figure it out. But you will see me again with another mom. And till then, bye bye. And thank you so much for watching me. Bye. Bye.